પણ દોષ દેખાય તો તેના પ્રત્યેનો એ અવિનય ગણાય. કોઈ પણ દોષ દેખાય તો એ અવિનયમાં જાય ખરો. તે દોષ દ્રષ્ટિથી જોવે છે માટે એ અવિનય છે. દોષ દ્રષ્ટિથી જોવે છે માટે અવિનય છે. બાકી જ્ઞાનીની ભૂમિકા સમજે, સમ્યક દ્રષ્ટિની કઈ ભૂમિકા હોય, અણુવ્રતધારીની કઈ ભૂમિકા હોય, મુનિઓની ભૂમિકા સમજે એ જુદી વાત છે. બાકી દોષની દ્રષ્ટિ હોય કે એમને આટલી તો ભૂલ થાય છે, આ ભૂલ થાય છે, એમ દોષ દ્રષ્ટિથી જોવે તો અવિનય છે. દોષ દ્રષ્ટિમાં આપણે ખુલાસો કર્યો કે આનો આટલો દોષ છે એમ જોવું એ દોષ દ્રષ્ટિ. દોષ દ્રષ્ટિ. આ બરાબર નથી, આટલું એમનો દોષ છે, જ્ઞાનીનો આટલો દોષ છે એમ જોવે છે એ દોષ દ્રષ્ટિ છે. ભૂમિકાનું જ્ઞાન હોવું એ તો જેમ છે જ્ઞાન તો હોય, આત્માર્થી ને બધું જ્ઞાન હોય, પણ એને આમ ન હોવું જોઈએ. એવી જો દ્રષ્ટિ છે દોષ દ્રષ્ટિ છે માટે અવિનય છે. એક દ્રષ્ટાંત આપીને માતાજી તો ખુલાસો મારા હૃદયનો કરો કે ગુરુદેવ જ્યારે બધાને પ્રસાદી આપતા હતા ત્યારે અમુક લોકો એમ કહેતા હતા કે ભાઈ આ બરાબર નથી, તો કોઈની ટીકા માટે આપ નથી કરતો, તો એ અવિનય એમ કે દોષ જોયો ને એમાં એમ અર્થ થવું જોઈએ. તો નિવૃત્તિ પામી આપણી ઉપર કૃપા કરે છે એમ અર્થ થવું જોઈએ. કોઈની સામું નતા જોતા, એ મા ભાગ્યે કૃપા કરે છે એમ અર્થ થવું જોઈએ. આપણા મા ભાગ્ય કે એમને આવો વિકલ્પ આવે છે એમ લેવું જોઈએ. એમની સાધના ને એમને નહીં ખબર પડતી હોય, પોતે ડાયો થાય છે. અને ખરેખર માતાજી વિનય સાચી વિનય જે વ્યવહાર છે શુદ્રા છે એ પણ વિનય પણ કરતા આપણને આવ્યું નથી. એમ આપના વચનો પરથી એમ લાગે કે વિનય પણ આપણે સીધી નથી. બીજી વાત તો ક્યાંય નહીં, તત્વ ગ્રહણ કરવું એ તો જુદી વાત છે, પણ એમના પ્રત્યેનો વિનય કેવો હોવો જોઈએ એ પણ ખરેખર આપણને નથી આવડતો. એ તો શબ્દ ફેર થાય એમાં કઈ વાંધો નહીં. શબ્દ ફેર આશય કર્યો પણ બહુ ખરેખર માતા સામાન્ય વાત લાગે. હું પ્રોસેસરમાં હતો એમાંથી આવી વિનયનો વાત આવી હતી, એમાંથી આ વિચાર આવ્યો. અને એમાંથી આવો તો એમ કે આપણે પણ આ રીતે ગુરુદેવ સાથે મારું પણ વર્તણૂક નહોતું એમ કે આવા વિકલ્પ ગુરુદેવ કહેતા હતા, પણ આવા વિકલ્પ કોઈ આવતા હતા. ક્યાં બેઠો છું તારું વિચાર, તારી આત્માસ્થાને પોતાની આત્માસ્થાને પોતે સુધારવાની છે. ગુરુનો સુધારો કરવા તું તને દોષ જોવાનું તને ક્યાં આવે છે? તું તારી આત્માસ્થા તારું જોવાનું હોય છે. બધાના મહાભાગ્ય કે ગુરુદેવને એ બધી વિચાર બધાને કહેતા, બધાને એવી જાતની કૃપા એમની વરસતી હતી. એમ તો વર્ષો સુધી નિવૃત્તિમાં રહેનારા કોઈની સામું જોતા નહોતા, કોઈ સાથે બોલવાનો પ્રસંગ પણ ઓછો હતો. એમાંથી એટલો વિકલ્પ આવે છે એ ભક્તોના મા ભાગ્યો તો આવે છે. એમની સાધનાને એમને ખબર નહીં પડતી હોય, એ પોતે તો એક ધારાએ વર્ષો સુધી પોતે રહ્યા છે એક જ ધારાએ, એમાં એમને નહીં ખબર પડતી હોય પોતાની.
દેતા હતા. એમને વ્યવહારમાં એમ લાગે કે આ લોકોને આમ લાગે છે માટે છોડી દેતા હતા. એમ કઈ પોતાનો દોષ લાગ્યો એવું કઈ નહીં, કે લોકોને આવી ટીકા કરે છે માટે છોડી દીધો છે એમ. બીજું કઈ નહીં. આ શિષ્યને આ જાતનો ભાવ નહીં આવવો જોઈએ. આ શિશુને ના આવે. વર્ષો સુધી એમણે સંપ્રદાયમાં કેટલા વર્ષો સુધી કેવી રીતે એમને જીવન ગાળ્યું છે એ કોઈ એકાંતમાં બેઠા બેઠા વાંચતા, કોઈ સાથે બોલતા, કોઈ થરથરતા ત્યાં દર્શન કરવા જતા. ત્યાં એમનું દાદરું ચડીને અહીંયા એમના દર્શન કરવા જવા મુશ્કેલ હતું. એમાંથી એમને પરિવર્તન કર્યું તો એકાંતમાં બેઠા બેઠા વાંચતા ને જવું મુશ્કેલ હતું. એ તો મહાભાગ્યે એ બધું એટલું એમનું વ્યાખ્યાન સિવાય કોઈ સાથે બોલવું નહીં. એમાં મહાભાગ્યે મહાકૃપાથી એમના શબ્દો મળે, કોઈ સાથે બોલવાનું ને આવી રીતે બધું કૃપા કરતા હતા. એ તો વર્ષો સુધી એમણે જીવન ગાળ્યું. એમાં આટલામાં એમનું કંઈ ફરી થોડું જતું હશે.